વૈષ્ણવ હતા અને આરતીની વાટમાં ઘી લગાડતા એમના નખમાં ઘી રહી ગયું ને જયારે એમણે ભોજન કર્યું ત્યારે એ શ્રીનાથજીનું જે દ્રવ્ય હતું ઘી એ એમના પેટમાં ગયું. જયારે એમનું અવસાન થયું ત્યારે એમને કૂતરાનો શરીર મળ્યું, એ જન્મ થયો. ત્યારે એ સંશય થયો કે શા માટે આવા વૈષ્ણવ છે એમને કૂતરાનો અવતાર થયો, જન્મ થયો. તો એનો એ ખુલાસો આપવામાં આવ્યો કે એમનાથી એક મોટી ભૂલ થઈ હતી કે દેવદ્રવ્ય છે એ એમનાથી ભૂલથી લેવાઈ ગયું. એટલે દેવદ્રવ્યનો ઉપયોગ કરવો એ ચાહે પ્રસાદ હોય તો પણ બહુ મોટો અપરાધ છે. એટલે આપણે ત્યાં દેવદ્રવ્ય ન લેવું એમ શ્રી મહાપ્રભુજીએ બહુ દેવદ્રવ્યનો પ્રસાદ ન લેવો એની સ્પષ્ટ મનાઈ શ્રી મહાપ્રભુજીએ કરી છે. શ્રી મહાપ્રભુજીના જીવનમાં પણ એવો એક પ્રસંગ બન્યો કે મહાપ્રભુજી તો બહુ સાદગીથી બિરાજતા હતા. જયારે ભારત ભ્રમણ 3 વખત કરીને સંપ્રદાયનો પ્રચારનું કાર્ય પૂરું થઈ ગયું પછી શ્રી મહાપ્રભુજી ત્રિવેણી સંગમ ઉપર નાનકડું ગામડું છે અડેલ, ત્યાં ઝૂંપડી બનાવીને બિરાજતા હતા, ત્યાં ઠાકોરજીની સેવા કરતા. તો તે સમયે તો બહુ વૈષ્ણવ હતા પણ ને શિષ્યો હતા ને શ્રી મહાપ્રભુજીના, અને પોતે જ્યાં બિરાજતા હતા એ ગામમાં તો કોઈ પણ શિષ્ય ન હતા. શ્રી મહાપ્રભુજીની સાથે થોડા ઘણા લોકો જે વસી ગયા તે જ. એટલે શ્રી મહાપ્રભુજીને પૈસાની તંગી રહેતી. એક વખત એવું થયું કે શ્રી મહાપ્રભુજી પાસે કંઈ જ પણ પૈસા ન રહ્યા. એટલે ઠાકોરજીને ભોગ શેનાથી ધરવા, શેનાથી અનાજ વગેરે લાવવું, શાક દૂધ વગેરે લાવવું. તો શ્રી મહાપ્રભુજીના ઘરમાં સેવામાં એક સોનાની કટોરી હતી. એ કટોરી વિચાર્યું શ્રી મહાપ્રભુજીએ કે એને ગીરવે મૂકીએ અને ઉધાર થોડા પૈસા એના ઉપર આપણે લઈ લઈએ. એટલે થોડા પૈસા એ રીતે વ્યવસ્થા કરીને કટોરી છે ગીરવે મૂકી. એ જે પૈસા આવ્યા એનાથી ચીજ વસ્તુ લાવી અને ઠાકોરજી માટે ભોગની વ્યવસ્થા કરી, ઠાકોરજીને ભોગ ધર્યા. ભોગ સરાવ્યા પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ જેટલો પણ પ્રસાદ છે એ બધો જ નદીની અંદર વહેવાવી દો, પ્રસાદ આપણે નહીં લઈ શકીએ. તો એ પ્રસાદ છે એ એમની આજ્ઞા પ્રમાણે નદીમાં વેવડાવી દીધો, ગાયોને ખવડાવી દીધો. બીજે દિવસે પણ એવું જ થયું, કેમ કે શ્રી મહાપ્રભુજી પાસે પોતાનું દ્રવ્ય હતું નહીં કંઈ પણ. જે દ્રવ્ય હતું ઉધારથી પૈસા લઈને લાવ્યા હતા એ કટોરી ઠાકોરજીને ભેટ ધરેલી કટોરી હતી, ઠાકોરજીની પોતાની કટોરી હતી, એના માલિક ઠાકોરજી હતા. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ ન આરોગ્યા, ઘરમાં જે બીજા હતા વૈષ્ણવ સાથે રહેતા હતા એ લોકો પણ બધા ભૂખ્યા રહ્યા. બીજે દિવસે જયારે મહાપ્રભુજીના એક શિષ્ય વાસુદેવદાસ છકડા, એ તે વખતનું અત્યારે પાકિસ્તાનમાં છે એ પ્રદેશ, સિંહનંદમાં રહેતા હતા, ત્યાંથી શ્રી મહાપ્રભુજીની ગુરુ ભેટ લઈને એનું દ્રવ્ય લઈને આવ્યા. જયારે ત્યાં આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ ગુરુ ભેટના દ્રવ્યમાંથી સૌથી પહેલા એ સોનાની કટોરી જે ગીરવે મૂકી હતી એ ત્યાંથી પાછી લીધી અને પોતાનું ભેટનું દ્રવ્ય હતું એનાથી ભોગ ધરવા માટેની સામગ્રી ખરીદીને ઠાકોરજીને ભોગ ધર્યા. અને પછી એ મહાપ્રસાદ છે એ મહાપ્રભુજી આરોગ્યા. ત્યારે બધા સાથે હતા, એમણે પૂછ્યું કે શા માટે એ આપ 2 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, આપણે બધા પ્રસાદ ન લઈ શક્યા? પ્રસાદ તો બહુ પવિત્ર ગણાય, પૂજ્ય ગણાય, તો આપણે લેવું જોઈએ. ત્યારે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી કે ઠાકોરજીને જે 2 દિવસ આપણે ભોગ ધર્યા છે એ તો ઠાકોરજીનું પોતાનું દ્રવ્ય હતું, દેવદ્રવ્ય હતું. દેવદ્રવ્યથી આવેલી વસ્તુ છે એનો પ્રસાદ કેવી રીતે લઈ શકાય? શાસ્ત્રમાં એનો બહુ નિષેધ છે. એટલે આપણે તે દિવસે પ્રસાદ ન લીધો અને ગાયોને ખવડાવ્યો, યમુનાજીમાં વહાવી દીધું. અને અત્યારે જે દ્રવ્ય આવ્યું એ તો મારી અંગત ભેટનું દ્રવ્ય છે અને મારું દ્રવ્ય છે એ પ્રભુને સમર્પિત કરીને પછી એનો પ્રસાદ આપણે લીધો છે. એટલે શ્રી મહાપ્રભુજી એક વાક્ય કહ્યું ત્યારે કે જે પુષ્ટિમાર્ગી હશે એ ક્યારેય પણ દેવદ્રવ્યનો પ્રસાદ નહીં ખાય, અને જે પુષ્ટિમાર્ગી દેવદ્રવ્યનો પ્રસાદ ખાશે એ મહાપાપી બનશે, એ મારો પુષ્ટિમાર્ગી સેવક નહીં રહી જાય. એટલે શ્રી મહાપ્રભુજીને દેવદ્રવ્યના પ્રસાદથી સખત નફરત છે. કેમ કે જે દેવનું છે, દેવની માલિકીનું છે, દેવની માટે આપેલું છે, એ લેવાનો અધિકાર આપણો નથી. એ દેવ જ એનો ભોગ કરી શકે, આપણે એનો ભોગ નથી કરી શકતા.
એટલે આ વાતને ખાસ ધ્યાનથી સમજજો. આપણે આપણા ઘરમાં જયારે ઠાકોરજીને પધરાવીએ છીએ ત્યારે ઠાકોરજી છે એ દેવ જેવું સ્વરૂપ ન રહીને ઠાકોરજી આપણા પરિવારના એક સદસ્યની માફક બિરાજે છે. એટલે મારું અને પ્રભુનું એવું આપણું અલગ નથી હોતું. આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે, પ્રભુનું છે આપણું છે, આપણું છે બધું પ્રભુનું છે, એમાં કોઈ ભેદભાવ નથી. પણ જે વખતે કોઈ દેવાલય કે મંદિર છે જે ઘર નથી, જે આપણાથી નોખું છે, જ્યાં દેવના નિમિત્તે ભેટ સામગ્રી કે પૈસા લેવામાં આવે છે, ત્યાં તો બધું એ દેવનું થાય છે. એ દ્રવ્યથી જે પ્રસાદ ધરવામાં આવે છે એ પણ દેવદ્રવ્ય ગણાય છે. એટલે એ દેવદ્રવ્યના પ્રસાદને આપણે લઈ નથી શકતા. એ લેવાથી મહાપાપ થાય છે. રૂપાપુરિયાથી ભૂલથી એ દ્રવ્ય લેવાઈ ગયું, એનું પાપ એને એટલું લાગ્યું કે કૂતરા થવું પડ્યું. તે આજકાલ તમે જોતા હશો મંદિરો હવેલીઓમાં લોકો છાબડા ભરી ભરીને એને લાડવા ખાઈ જતા હોય છે. એ લોકો જાણે કેટલા જન્મ સુધી કૂતરા બનીને ફરશે એ આપણને ખબર નથી પડતી. સમજ્યા ને? તો આપણાથી એવો અપરાધ ન થઈ જાય એ સાવધાની રાખવી જોઈએ. પ્રસાદ છે આપણે માથે ચડાવી દંડવત કરીએ, પણ મોઢામાં નહીં મૂકવો જોઈએ કદી પણ. હા, એટલે દેવદ્રવ્ય જો ઠાકોરજીના ઉપયોગમાં ન આવ્યું હોય તો એ દેવદ્રવ્ય કહેવાશે, પણ પ્રસાદ નહીં કહેવાય. પણ જયારે એ દેવદ્રવ્યમાંથી કોઈ વસ્તુ પ્રભુને આપણે ભોગ ધરીએ કે ઉપયોગમાં લાવીએ તો એ દેવદ્રવ્યનો પ્રસાદ થઈ ગયો. પ્રસાદ તો એ વસ્તુ છે કે જે પ્રભુ કાર્યના અંદર ઉપયોગમાં આવ્યું તો એ પ્રસાદ બની ગયું. નથી આવ્યું તો એ દેવદ્રવ્ય ગણાશે, પણ પ્રસાદ નહીં ગણાય. હા, બોલ. કરી શકીએ છીએ, ડેફિનેટલી કરી શકીએ, જો એ સાઈઝ ના હોય અથવા આપણે એ સાઈઝમાં રિડ્યુસ થઈ શકતા હોઈએ, પ્રોવાઇડેડ એ જાતની ફેશન પણ હોય. નહીં તો અત્યારે ઠાકોરજી જે જાતના વાગા ધરે એ વાગા ધરીને જો આપણે બહાર નીકળીએ તો કોમેડી થઈ જાય. પણ તમને અત્યારે એ વાતની ફેશન નથી. નહીં તો એક વાત સમજ કે જેમ બંડી આપણે પહેરીએ ને વૈષ્ણવ વેશ તરીકે, એમ ઠાકોરજીને ગદ્દલ ધરાવવામાં આવે છે. તો ગદ્દલ હોય છે એની સાઈઝ એટલી મોટી હોય છે કે એને આપણે પ્રસાદી ગદ્દલ છે આપણે પહેરી શકીએ. તો અમે લોકો તો અત્યાર સુધી પણ એ ઠાકોરજીના પ્રસાદી ગદ્દલ છે એ પહેરતા આવ્યા છીએ ઠંડીના દિવસોમાં. તો જૂના સમયમાં એ પદ્ધતિ હતી, પણ હવે એ જાતના કપડાની ફેશન રહી નથી ગઈ, એટલે કારણે હવે આપણે નથી પહેરી શકતા. પણ ન પહેરી શકાય એવો કોઈ સિદ્ધાંત નથી. ઠાકોરજીના ખીલોના છે એનાથી એ આપણે લઈ શકીએ છીએ ઉપયોગમાં. ઠાકોરજીના આભૂષણો છે એ પણ આપણે સમર્પિત કરી અને આપણે પહેરી શકીએ છીએ, પહેરીએ જ છીએ. તે જ રીતે ઠાકોરજીના પ્રસાદી, એટલે જ આપણે ત્યાં જૂના સમયમાં એવી પદ્ધતિ હતી કે શૈયાજી છે એ બધાનું માપ છે એટલું મોટું રહેતું. ઠાકોરજી તો ભલે આટલા જ હોય, પણ શૈયા વગેરે એટલી મોટી સાઈઝની રહેતી કે એને એ પછી પ્રસાદી તરીકે આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ. ઠાકોરજીના સિંહાસન ભલે આટલું નાનકડું હોય, પણ સાજ એટલા મોટા મોટા થતા, પીછવાઈ વગેરે ચંદોવા છે, કે એ પછી વડા કરીને પ્રસાદી એમાંથી કટિંગ કરીને આપણા વસ્ત્રો આપણે બનાવી શકતા. પણ હવે સમસ્યા એ છે કે એ જે જાતના રંગના, જે જાતની પેટર્નના, જે જરી વગેરેના સાજ વગેરે છે એ તો જૂની 450-500 વર્ષની જૂની ફેશનના ચાલ્યા આવે છે. આજની તારીખમાં એને કટિંગ કરીને જો આપણે વસ્ત્ર ધારણ કરીએ તો થોડું મુશ્કેલ થઈ જાય. ઘરમાંથી બહાર ન નીકળી શકાય, ઘરમાં જ આપણે પહેરી શકીએ. પણ ન થઈ શકે એવું નથી, ડેફિનેટલી થઈ શકે છે. હા, હા, એટલે પ્રસંગો ઉપર આપણે નવા કરાવીએ તો એક વખત ઠાકોરજીને જેવી અનુકૂળતા હોય ત્યાં સુધી ઠાકોરજી અંગીકાર કરે, અને પછી દીકરીના લગ્ન હોય તો દીકરીના દાયજામાં આપણે આપીએ છીએ, કે કોઈને ગિફ્ટ આપવી તો આપણે આપીએ છીએ. તો એ વસ્તુ શક્ય છે જ. સાથે સાથે એક પરંપરા એવી પણ છે અમુક સ્થાનોમાં કે અમુક વસ્તુની પવિત્રતા એવી માનવામાં આવી છે કે એના ઉપયોગથી એને મતલબ રિસાયકલ કરવાની જરૂર નથી. એને જલથી ધોઈને એને શુદ્ધ કરો તો ફરી પાછા ઠાકોરજીના ઉપયોગમાં આવે પણ છે. એટલે અમુક આભૂષણો
આપણે કદાચ ધારણ કરીએ ને તો પણ પછી એને સ્વચ્છ કરીને ધોઈને અને ફરી પાછા ઠાકોરજીના ઉપયોગમાં પણ આવતા હોય એવું અમુક જગ્યાએ જોવા મળે છે, એવી પરંપરા છે. બધે એવું નથી. અમુક જગ્યાએ એવું છે કે આપણે જેમ લગ્ન પ્રસંગ આવી રહ્યો છે કે આપણને કોઈને ગિફ્ટ આપવી છે, આપણે પોતે પહેરવું છે, તો આપણે બનાવડાવીએ, ખરીદીએ, પછી ઠાકોરજીને ધરાવીએ ને પછી પ્રસાદી આપણે પહેરી શકીએ. તો એવું પણ શક્ય છે. તો આ એક વસ્તુ સમજો, નિષેધની અંદર દેવદ્રવ્યનો પ્રસાદ છે, મહા અપરાધ છે. તે જ રીતે દેવ સેવાને પૈસા કમાવાનું સાધન બનાવવું કે પ્રભુના કીર્તન કે પ્રભુની કથા છે એને પૈસા કમાવાનું સાધન બનવું, એ પણ બહુ જ મોટો અત્યંત અપરાધ છે મોટો. શ્રી મહાપ્રભુજી એનાથી પણ સખત નફરત છે, એમને સૂગ છે. પણ અત્યારે એક બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. તમે આને સમજવા માટે હજી થોડાક નાના છો. જે લોકો સમજી શકો એને, કે અત્યારે જેટલી કથાઓ ચાલે છે, ભાગવત કથાઓનું આયોજન થતું હોય, એમાં કથાકારો છે એની ફી ચાર્જ કરતા હોય છે કે હું 50,000 લઈશ, હું ₹1,00,000 લઈશ કથા કરવાના. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાનનું નામ લેવાના પૈસા લેવાનો વિચાર કેમ આવે માણસને? ભગવાનનું નામ તો પોતાને પવિત્ર કરનારું છે, એનો ધંધો કેવી રીતે થઈ શકે? ઉલટાનું આપણને કથા કરવા માટે એ બહાને પ્રભુનું નામ લેવાનો અવસર મળ્યો, એ સૌભાગ્ય માનવું જોઈએ. એની જગ્યાએ આપણે જો એના માટે ફી ચાર્જ કરીએ, પૈસા ઉઘરાવીએ, કોઈ પાસેથી લઈએ, તો એ તો બહુ મોટો અપરાધ છે. એ મહાપાપ છે. એ ધર્મ પણ નથી, એ ભક્તિ પણ નથી. તો એ એક